કહેવાય એક ગુફા, નામ એનું કહેવાય આનંદ ગુફા, એટલે એક ગુફા હોય એવું લાગે, પણ એક ગુફાની અંદર બીજી 7 ગુફાઓ. ગુફાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. તો સાંકડી ગુફા છે, પણ બાપુ સાથે વાત કરીએ તો ખબર પડે કે અહીંયા અત્યાર લગીનો રેકોર્ડ છે. એક અહીંયા પાણીનો વ્યવસ્થા છે, અને આજે પાણી તમે જોઈ રહ્યા છો એ બધું પાણી પ્રાકૃતિક રીતે આવે છે, અલૌકિક રીતે આવે છે, ચમત્કારિક રીતે આવે છે. બમ 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 ડમરુબાજ, બમ 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 ડમરુબાજ, બમ 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 ડમરુબાજ નાજ વેજ સરસસાજ શંકર મહારાજ લાજ તાંડવ નાચે, બોલે મહારાજ લાજ તાંડવ નાચે. જય ગિરનારી, હર હર મહાદેવ. જય ગિરનારી મિત્રો, આપણે ગિરનારના વ્લોગમાં બીજી જગ્યા છે, એક એવી જગ્યા કે જ્યાં આપણે આવીને ખાલી આનંદ જ થાય, જેનું નામ છે આનંદ ગુફા, જે ગિરનારની જૂની સીડી ઉપર શરૂઆત કરી ગૌમુખી ગંગાથી, અહીંયાથી પહેલી વહેલી જે જગ્યા આવતી હોય તો એ આનંદ ગુફા છે, જ્યાં મહાદેવગીરી બાપુ જે આ જગ્યાના કાર્યભાર સંભાળે છે અને આ જગ્યાના મહંત છે, અને અત્યારે હાલ સેવા કરે છે શ્રી આનંદગીરી બાપુ. અને આ એ જગ્યા જેને કહેવાય આનંદ ગુફા, ધૂણો છે, આનંદગીરી બાપુ બિરાજમાન છે, સાથે સાથે માતાજી અને બાપુનો પણ ફોટો રાખેલો છે. એમની હું તમને આખી વાત આગળ કહીશ, અને આપણે હવે તમને આગળ જે મેઇન ગુફા છે એના દર્શન કરાવું તમને. આ જે જગ્યા છે ત્યાં ઘણા બધા સાધુ સંતોએ તપ કર્યું હોય એવા શ્રી બાલકૃષ્ણગીરીજી બાપુ અને માતાજી સરસ્વતી ગિરિજી માતાજી, એમણે અહીં ઘણો બધો સમય તપ કર્યું. હાલ આ જગ્યાના મહંત શ્રી મહાદેવગીરી બાપુ છે, અને અહીંયાના એમના શિષ્ય જે છે આનંદગીરી બાપુ, એ આ જગ્યાનો કાર્યભાર સંભાળે છે. અને અત્યારે હવે આપણે આ આનંદ ગુફા, કહેવાય એક ગુફા, નામ એનું કહેવાય આનંદ ગુફા, એટલે એક ગુફા હોય એવું લાગે, પણ એક ગુફાની અંદર બીજી 7 ગુફાઓ, 7 અલગ અલગ ખંડમાં ગુફાઓ છે. એમાંની આ પ્રથમ ગુફા છે, એમાં આપણે પ્રવેશ કર્યો છે. આ જે મહાત્મા હતા, જે તપસ્યા કરતા પેલા જગ્યામાં, એમનું આ સ્થાન છે. પહેલાં જે આ વ્યવસ્થા તમે બહાર જોઈ વ્યવસ્થા નહોતી, પહેલાં આ ગુફા જ હતી, અને આ એક ગુફાની અંદર 7 ગુફાઓ છે એવું અહીંના જે મહાત્મા હતા એમની પાસેથી આપણે જાણવા મળ્યું છે. સામે તમે બાલકૃષ્ણગીરીજી બાપુનો ફોટો એટલે મૂર્તિરૂપી દર્શન સાથે દત્ત મહારાજ, માતાજી અને ઘણા બધા દેવસ્થાનોના દર્શન તમે કરી શકો છો. અહીંયા એક આસન રાખેલું છે. અને હવે આપણે આનંદ ગુફાની અંદર એક બીજી ગુફા જેનું નામ છે શિવ ગુફા, એ ગુફાની અંદર જવાના છીએ. આ તમે જોઈ શકો છો, નાની એવી જગ્યા છે, ત્યાંથી પસાર થઈને આપણે બીજી ગુફા તરફ જઈશું. આ ગુફા વિશે તમને કહું ને મારો અનુભવ, અત્યારે હું એ ગુફાની અંદર બેઠો છું, એક અલગ પોઝિટિવ વાઇબ. કારણ કે ગિરનારમાં જે પણ ગુફાઓ છે એની અંદર એક એનર્જી તો છે જ, પણ આ એક ગુફા એવી છે જ્યાં એનર્જી પ્લસ એક વાઇબ પ્લસ એક એવો અનુભવ તમને થાય કે નહીં, કાંક અલગ જ જગ્યાએ ટૂંકમાં આવી ગયા. હમણાં એક વ્યક્તિ સાથે વાત કરતો હતો, ત્યારે એમ થયું કે નહીં, નીચે જે છે ભૂલોક એ આખી અલગ વસ્તુ છે, અને અત્યારે આપણે ગિરનાર ઉપર છીએ, તો અત્યારે આપણે દેવલોકની અંદર છીએ. તો અહીંયા મારો એક એવો અનુભવ થયો છે, એકવાર શાંતિથી બેઠો હતો આ ગુફાની અંદર જ, અને આંખ બંધ કરીને ગુરુ મંત્રનો જાપ કરતો હતો. અચાનક જે અત્યારે આ બધી લાઇટ જે છે એ બધી બંધ થઈ ગઈ હતી, બંધ કરી દીધી હતી, અને એકદમ શાંતિથી રાતનો ટાઈમ હતો ત્યારે બેઠો હતો. અને એ જે અનુભવ છે એક અંદરથી જે આમ કહેવાય, એવું છે ઘણા બધા સંતોનું તપ પડેલું છે, તપને કારણે એમનેમ અંદરથી આપણી જે પ્રેરણા થતી હોય, જે ધ્યાન અવસ્થાની અથવા તો જે સાધનાની, એ ઓટોમેટિક થાય. એટલી પાવરફુલ જગ્યાઓ આ ગિરનારની અંદર આવેલી છે. એમાંની આ પ્રમુખ જગ્યા એટલે કે આનંદ ગુફાની આ પ્રથમ ગુફા છે. હવે આપણે જઈએ શિવ ગુફા તરફ. આખો વિડીયો કન્ટિન્યુ રાખું છું એટલે હું છે તમને આઈડિયા આવે. આ શિવ ગુફા, અને હવે અંદર હા બીજી ગુફા તરફ અંદર પ્રવેશ કર્યો. આવી રીતે આપણે ગુફાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. તો સાંકડી ગુફા છે, પણ બાપુ સાથે વાત કરીએ તો ખબર પડે કે અહીંયા અત્યાર લગીનો રેકોર્ડ છે, એક પણ વ્યક્તિ એમાં ફસાણો નથી.
કેમ કે હવે જે રસ્તો આવે છે એ તમને બતાવું. આ જો તમે આગળનો રસ્તો, આ જે રસ્તો છે અહીંયાથી આખું સૂતા ઉપર જવાનું છે. જ્યાં ગુફાની અંદર જ એક બીજી ગુફા કહેવાય કે આ ત્રીજી ગુફા છે. પછી એક સામે પણ એક ખાંચો છે, અહીંયા પાણીનો વ્યવસ્થા છે. અને આ જે પાણી તમે જોઈ રહ્યા છો એ બધું પાણી પ્રાકૃતિક રીતે આવે છે, અલૌકિક રીતે આવે છે, ચમત્કારિક રીતે આવે છે. કેવી રીતે આવે, ક્યાંથી આવે, કેમ આવે કોઈને ખબર નથી. પણ આમાં જો તમે નળી રાખેલી છે અને આ વ્યવસ્થા માટે રાખેલી છે. બાકી અહીંયા પહેલાં કુદરતી રીતે પાણીનું ચાલુ જ રહેતું. હવે આપણે જઈએ આગળ, જે શિવ ગુફા છે એ તરફ. અહીંયા આપણે એક નાનું ગવાક્ષ જગ્યા ખાલી છે, કે મોટી વિશાળ જગ્યા છે. આમ ટૂંકમાં એક વ્યક્તિ કે કોઈ ન બેસી શકે, પણ જગ્યા ગુફાના પ્રમાણમાં મોટી છે. અત્યારે એક શિવાલય જ્યાં મંદિરની અંદર ટૂંકમાં ગુફાની અંદર આવેલું છે, શિવાલયના તમે દર્શન કરી રહ્યા છો, જે પણ એક ગુફાની અંદર જ આવેલું છે. અને આવી રીતે આપણે ગુફાની અંદર પ્રવેશ કરીને આગળ વધીએ છીએ. એકદમ સાંકડી ગુફા હોવાથી આરામથી જઈ શકાય. ફાઇનલી આપણે જે શિવ ગુફા છે એની અંદર પ્રવેશ કરી લીધો છે. તમને બતાવું શિવ ગુફા, પણ એની પહેલાં બતાવવા રસ્તો. આવી રીતે સૂતા અહીંયા આવી શકાય છે. ત્યારબાદ અહીંયા છે શિવ ગુફા, જેને રામેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ ઓળખાય છે. જે શિવલિંગનું નામ છે રામેશ્વર મહાદેવ અને ગુફાનું નામ છે શિવ ગુફા તરીકે ઓળખાય છે. અહીંયા પણ ઘણા વર્ષો પહેલાં મેં જોયેલું છે. આ જે અત્યારે તો વ્યવસ્થાને કારણે બધું લાદીને બધું બનાવેલું છે. એનાથી પહેલાં અહીંયા પણ એક ગુફા જેવું હતું, ખાંચા જેવું ટૂંકમાં, અને પ્રાકૃતિક રીતે હતું. જોકે શિવલિંગ બેસાડેલી પણ આખી ગુફા પ્રાકૃતિક હતી. અને અહીંયા હજી એક ગુફા છે, અહીંયા પણ માતાજીનું સ્થાન છે અને ફોટોરૂપી દર્શન રાખેલા છે, જે પણ તમને કરાવું. અત્યારે ગુફાની અંદર પહોંચતા મને એક શિવ તાંડવ ગાવાનું મન થયું છે. બે ઘડી આપણે શિવ તાંડવની ગાઈ નાખી. હે શરશૈલ શૃંગ શંગ વિશાલ જટાજૂટ ચંદ્રબાલ ચંદ્રકી તરંગ બાલ વિમલ નીલ ગાજે અલોચન દ્રય લાલ લાલ ચંદન की खोर बाल कुमकुम सिंदूर गुलाल प्रगटे बरसादे हरुंदन की कंठमाल विसत हृदय कुशाल स्फटिक माल रुद्रजाल हृदयाल लाजे है बम 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 डमरुबाज नाज वेज सरस साज शंकर महाराज लाज तांडव नाचे बोले महाराज लाज तांडव नाचे है दिगदंत लाज शशादाल हृदयाल स्फटिक माल रुद्रजाल हृदयाल लाजे है बम 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 डमरुबाज बम 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 डमरुबाज बम 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 डमरुबाज नाज वेज सरस साज शंकर महाराज लाज तांडव नाचे बोले महाराज लाज तांडव नाचे. જય ગિરનારી, હર હર મહાદેવ. ખૂબ સુંદર દર્શન કરીએ, મન જેવું તાંડવ ગાવાનું તાંડવ ગાયું. હવે આ ગુફામાંથી આ એન્ટ્રન્સ ગેટ છે, અહીંયાથી પછી આગળ જે આ ગુફામાં જવાનું છે. અને અહીંયાથી પછી તમને જે એક શોર્ટકટ બતાવું, એટલે વિડીયો આખો જોજો, મજા આવશે. ત્યારે આપણે ફાઇનલી પાછા પગથિયા થોડાક ચડીને અહીંયા છે મહાકાલી માતાજીનું સ્થાન, જેની પાસે આપણે પહોંચી ગયા છીએ. અહીં પણ પગથિયાની વ્યવસ્થા છે. ત્યાંથી મહાકાલી માતાજી ફોટારૂપી દર્શન સાથે બે ભૈરવ દાદાના સ્થાન એવું લાગે છે. અને એના માતાજીના દર્શન કર્યા. આ ગુફામાંથી આપણે આવ્યા અને હવે આ ગુફામાંથી સીધો એક શોર્ટકટ રસ્તો જાય છે બહાર જવાનો. જોકે તમે આવતા હોય ત્યારે બંધ હોય, પણ જે હાલના મહાત્મા છે આનંદગીરી બાપુ, એમના આપણા માટે આ ખોલી દીધો. એટલે આપણે અહીંથી સીધા શોર્ટકટમાંથી બહાર નીકળી જઈશું. જય ગિરનારી મહારાજ. તો આવી છે
આનંદ ગુફાની સફર, આનંદ ગુફાના વ્યૂ, દ્રશ્ય, દર્શન. અત્યારે હાલ આપણે એ ગુફાની એક્ઝેક્ટ ઉપરની સાઈડ ઊભા છીએ. આખી નીચેની સાઈડ આખી ગુફા છે. આ મહાકાલી ગુફા, આરામ ગુફા, અને અહીંયા છે આનંદ ગુફા, અને આ જ આખું છે કમ્પાર્ટમેન્ટ. અહીંયાથી તમને આખો નજારો બતાવું. ગિરનારનો જૂની સીડી ઉપરની આ પ્રથમ જગ્યા છે. આની બાજુમાં છે મહાકાલ બાપુની જગ્યા સામેની સાઈડ. સામે સેવાદાસ આશ્રમ છે, સામે ભૈરવજપ છે. આનું આખું જે જગ્યા જે છે એ જૈન દેરાસર છે. સામે ગૌમુખી છે, અને સામે રોપવે સ્ટેશન ને અંબાજી છે. અને ચંદ્ર પણ તમે જોઈ શકો છો સામેથી ડોકું કાઢતો હોય એવો. અને સનસેટ હજી થયો જ છે, અને ખૂબ સુંદર વ્યૂ આવે છે. આનો આખો જે ઇતિહાસ છે, કે આ જગ્યાની માહિતી છે, એ હું ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયો મૂકી દઈ. એ જે અહીંયાના મહાત્મા છે આનંદગીરી બાપુનું ઇન્ટરવ્યૂ લીધેલું છે, એ વિડીયો મૂકી દઈશ, જેનાથી તમને આખું આનંદ ગુફાનું જે ઇતિહાસ છે કે એની જે જગ્યાનું મહત્ત્વ છે એ તમને ખબર પડી જાય. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો ગિરનારી ભૂમિઓને. મળશું નવા વિડીયો સાથે, અને ત્યાં સુધી જય ગિરનારી. ઓમ નમો નારાયણ. આદેશ લખ નિરંજન.